આજે 1 જૂન 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. અમ જેવા તમોને ઘણા, પણ તમે અમારે એક. પ્રેમ સખી વિનંતી કરે છે, રાખો અમારી ટેક. જી હો, ગુના કરીને માફ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદની છેલ્લી પંક્તિ. આ પદના ચિંતનમાં કેટલીક પંક્તિઓ માટે શરત ચૂકના કારણે આપણે ઝીગઝાગ જેવું થયું. પણ આ છેલ્લી પંક્તિ ખૂબ માર્મિક છે, રહસ્યસભર છે, જેમાં સિદ્ધાંત અને સ્વરૂપ નિષ્ઠા પણ સમાયેલા છે, જેમાં ઉપાસના અને નિયમ ધર્મની અડગતા માટેની પણ ભાવના સમાયેલી છે. સહજાનંદ સ્વામી મહારાજને પોતાના મનમંદિરિયામાં પધારવા માટે પ્રેમાનંદ સ્વામી દાસ ભાવે, નમ્ર ભાવે, દિવ્ય ભાવે, ખૂબ પ્રેમથી, મહિમાથી, ઉત્સાહથી, ઉમંગથી, આજીજીપૂર્વક કાકળોદી કરીને પ્રાર્થના કરી રહ્યા છે. અને પ્રેમાનંદ સ્વામી બહુ સારી રીતે જાણે છે, ભલે ભગવાનને બીજા બધા કરતાં પણ આપણા ઉપર વધારે હેત જણાતું હોય તો પણ ભક્ત સાચો એને કહી શકાય કે એનું અભિમાન લેશ માત્ર આવવા ન દે. ક્યારેય પણ પોતાની સાધના, ભક્તિ, પ્રેમ, આત્મબુદ્ધિ, સદ્ગુણો, આધ્યાત્મિકતા એને બીજા કરતા સર્વોપરી ન માને. ભક્ત હંમેશના માટે એ પણ વિચાર કરે કે ખરેખર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પરમ તત્વ છે એને માત્ર એક જ ભગત ન હોય. અક્ષરધામના વર્ણનની અંદર આપણે સાંભળતા આવ્યા છીએ કે અનંત અનંત મુક્તો અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસનમાં બિરાજમાન થયા છે, એવા પરમાત્માનું દર્શન કરે છે, આનંદ આનંદ લઈ રહ્યા છે. તો ભગવાનને આપણા જેવા અને આપણાથી અતિ ઉત્તમ કક્ષાના, જેમાં પ્રેમ હોય, માધુર્ય હોય, આત્મબુદ્ધિ હોય, નિયમ ધર્મની દ્રઢતા હોય, નિષ્ઠા હોય, ભક્તપણું હોય, સાધુપણું હોય, ઉપાસનાની દ્રઢતા હોય, એવા અનંત ભક્તો છે. અમ જેવા તમોને ઘણા, પણ તમે અમારે એક. આ વાતને સમજ્યા પછી આ વાતની પણ દ્રઢતા કરવાની છે કે મારા માટે તમે એક જ ભગવાન છો. ગમે તેવી કસોટી થાય, ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બને, ગમે તેવું માન અપમાન થાય, ગમે તેવો શરીરમાં રોગ થઈ આવે, મનધારું ન થાય અને કરોડપતિમાંથી રોડપતિ થવાનો વારો આવે, બટકું રોટલા માટે ઘર ઘર ભટકવાનું ભાગ્ય ઊભું થાય, એવા સમયમાં પણ હે મહારાજ, અમને આપના વિશે જે ભગવાનપણાની ટેક છે, નિશ્ચય દ્રઢ થયો છે, એમાં ફેરફાર ન થવા દેતા.
ભગવાનની પાસે ઘણું ઘણું માગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, યાચના કરીએ છીએ, પણ આધ્યાત્મિક માર્ગનો જે એકડો છે, સ્વરૂપનિષ્ઠા એકડો છે. પ્રગટ ભગવાનને નિર્દોષ માનવા, દિવ્ય માનવા, સર્વોપરી માનવા, કરતા હર્તા માનવા, સદા સાકાર માનવા, પ્રગટ અને પ્રત્યક્ષ અને અંતર્યામી ને સર્વજ્ઞ માનવા, એ એકડો છે. એમાં લેશ માત્ર પણ માયા નથી, દોષ નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, દેહભાવ નથી, મારા તારાપણાની ભાવના નથી, વેરઝેર નથી. સૌ કોઈનું ભલું કરવા માટે કૃપા કરીને આ સંત સ્વરૂપે આ પૃથ્વી પર વિચરી રહ્યા છે. એવી પ્રકારની સમજણની દ્રઢતા, એવી પ્રકારની દ્રઢ પ્રતીતિ, એનું નામ એકડો. એના ઉપર ફોકસ આપવાની જરૂર છે. એકડો હંમેશના માટે ઘૂંટાવવો જોઈએ. મને ખ્યાલ છે મારા બાળપણની અંદર જ્યારે નિશાળમાં બેસાડવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં આપણી નાની સરખી સ્લેટની અંદર શિક્ષક છે આપણને એકડો કરી આપે અને બેઠા બેઠા ઘૂંટ્યા કરો, બેઠા બેઠા બોલ્યા કરો, એકડે એક, એકડે એક, એકડે એક. એકડો એવો ઘૂંટાવે કે કદાચ એને ભૂસવા માટેનો પ્રયત્ન કરીએ તો પણ ન ભૂસાય. ખાલી એક રેખાના સ્વરૂપની અંદર એકડો આપણને લખી આપ્યો હોય, પણ ઘૂંટતા એ એકડો લગભગ 1 ઇંચ જેટલો જાડો પહોળો લાંબો થઈ જાય. એમ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર એકડો ઘૂંટવાનો છે. જેની હું ભક્તિ ઉપાસના કરું છું, માળા કરું છું, દર્શન કરું છું, આજ્ઞા પાડું છું, માનસી કરું છું, ધ્યાન કરું છું, એ સહજાનંદ સ્વામી મહારાજ અને અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માયા પરના તત્વ છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર તત્વ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સદા સાકાર અને દિવ્ય મૂર્તિ છે, પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ પ્રતીતિ સાથે, આ દ્રઢતા સાથે આપણે કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરીએ તો એ ભક્તિ છે. અને એવી ભક્તિ દ્વારા ભગવાન ભક્ત ઉપર અતિશય રાજી થઈ જાય છે. ઘણી વખત આપણે એક સારા એવા કાગળ ઉપર ઇંક પેનથી એકડો લખ્યો હોય અને રસ્તામાં મુસાફરી કરતી વેળાએ કદાચ વાવાઝોડું આવે ને જોરદાર મુશળધાર વરસાદ વરસે ને કાગળ ભીંજાઈ જાય, કાગળ તો ફાટી જાય, પણ એમાં લખાયેલો એકડો પણ ભૂસાઈ જાય. કદાચ પેન્સિલથી એકડો લખ્યો હોય તો રબરથી ભૂસી શકાય છે. અને અત્યારે તો એવા એરેઝર આવ્યા છે કે બોલ પેનથી એકડો લખ્યો હોય તો પણ એ એરેઝરથી ભૂસાય છે. શ્રીજી મહારાજે ગરડા અંતના 7મા વચનામૃતની અંદર આપણને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે એકડો કેવી રીતે ઘૂંટવો અને કેવી રીતે લખવો. વજ્રની પૃથ્વી હોય અને એમાં વજ્રની ખીલી ચોડી હોય તો પછી કોઈની ઉખડી શકે નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પ્રિય વચનામૃત ગરડા અંત્યનું 7મું, સ્વરૂપનિષ્ઠા એવી કરવી કે ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બને તો પણ આપણા ઈષ્ટદેવના પ્રત્યે આપણને જે ભાવ છે, પ્રેમ છે, એમાં ઓટ ન આવે, એમાં વધઘટ ન થાય, એમાં મનુષ્યભાવ ન આવે, એમાં શંકા કુશંકા ન થાય, અને ભગવાને મારા માટે આવું કેમ કર્યું એવો વિચાર સુદ્ધા ન આવે. આને ટેક કહેવાય, પ્રતિજ્ઞા કહેવાય, સ્વરૂપનિષ્ઠા કહેવાય, નિશ્ચય કહેવાય, અને નિશ્ચયનો એકડો કહેવાય.
આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આ પંક્તિ ઉપર આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.